ચેમ્બર દર વખતે 5 લાખ માગવાના હોય 10 લાખ માગે છે। આ વખતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે 10 લાખ માંગ્યા અને સરકારે 12 લાખ રૂપિયા આપ્યા। કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું છે। નિર્મલા સીતારમણ દ્વારા અલગ અલગ ઉદ્યોગો માટે જાહેરાતો કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં મહત્વના ગણાતા ટેક્સટાઇલ, જ્વેલરી ઉદ્યોગ, ઓટોમોબાઈલ સેક્ટર અને એમએસએમઈ સહિતના ઉદ્યોગકારોએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે। ત્યારે ઘણા ઉદ્યોગકારો આ બજેટને આવકાર્યું છે, તો ઘણા ઉદ્યોગકારોએ આ બજેટ પ્રત્યે નારાજગી પણ દર્શાવી છે। ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વીપી વૈષ્ણવે આ બજેટ વિશે વાત કરતા કહ્યું હતું કે આજનું બજેટ નિર્મલા સીતારમણજીએ રજૂ કર્યું એ ખરેખર સર્વાંગી વિકાસનું બજેટ કહી શકાય। ખેતીની જ્યારે આપણે વાત કરી તો એમને ખેતીથી શરૂઆત કરી અને ખેતીની અંદર વિવિધ સેક્ટરની અંદર એટલા બધા પ્રોત્સાહન આપ્યા કે આવનારા દિવસોમાં ખેતીને પણ એક બૂસ્ટ મળે અને ખરા અર્થમાં ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એવું અત્યારે આપણે વિકસી શકીએ એવું કહી શકીએ એવું એમાં અસ્થાને નહીં ગણાય। ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની વાત કરી ત્યારે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને આપને ખ્યાલ છે કે એમએસએમઈ ગુજરાતની અંદર 20 લાખ એમએસએમઈમાંથી રાજકોટમાં 2 લાખ ને 11,000 એમએસએમઈ નાની ઇન્ડસ્ટ્રી ધરાવે છે। ત્યારે એમએસએમઈને એને સારામાં સારું બૂસ્ટ આપ્યું એ આવનારા દિવસોમાં ઉદ્યોગ જગતને એક સારામાં સારી વકીલ કહી શકાય। એમએસએમઈને લાગે વળગે છે ત્યાં સુધી સ્ટાર્ટઅપથી ચાલુ કરીએ તો સ્ટાર્ટઅપમાં જે એમણે 10 કરોડમાંથી 20 કરોડ રૂપિયા સુધીની છૂટ આપી એ સ્ટાર્ટઅપને બૂસ્ટ મળશે। આવનારા દિવસોમાં ઘણા આપણે સૌરાષ્ટ્રનું કેલિબર છે જે સ્ટાર્ટઅપ થકી મોટી ઇન્ડસ્ટ્રી તરફ જઈ રહ્યા છે અને એમાં પણ મોટું બૂસ્ટ મળશે। એમએસએમઈમાં જ્યારે 10 કરોડ રૂપિયા સુધીની છૂટ આવી 5 થી 10ની એ પણ એક સારામાં સારી નિશાની છે। એટલે ઉદ્યોગ જગતની અંદર મહિલા જગતને પણ આગળ આપવા માટે એમને જે વાત કરી 2 કરોડ રૂપિયા સુધીની એ પણ સારી વાત કરાઈ છે। ઇન્ડસ્ટ્રીમાં ક્રેડિટ એમએસએમઈનો ક્રેડિટ કાર્ડ માટે 5 લાખની છૂટ આપી એ પણ એક સારી નિશાની છે। આનાથી ઉદ્યોગ જગતને સારામાં સારો બેનિફિટ મળશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રને વધુમાં વધુ ફાયદો થશે એવું મારું સ્પષ્ટ માનવું છે। મને એવું લાગે છે કે સૌથી વધારે આજનું આદરણીય પગલું હોય તો 12 લાખ રૂપિયાની હતી, એટલે 12 લાખથી સમગ્ર ભારતની પબ્લિક અને ખાસ કરીને મધ્યમ વર્ગ ખુશ છે એવું હું કહી શકું, એમાં કોઈ અસ્થાને નહીં ગણાય। સ્લેબ વાઇઝ વિચારો તો 12 થી 15 લાખ ને 15% છે, 15 થી 20 લાખ 20% છે, 20 થી 25 લાખના 25% છે, એટલે આ સારી વાત કહી શકાય। પણ આવનારા દિવસોમાં ઇન્ડસ્ટ્રીમાં જે વિસંગતા છે, જેમ 30% અને 25%ની છે, તો પાર્ટનરશિપ ડીડ અને એલએલપીમાં એને પણ મોટી કંપનીમાં 25%ની સાથે દાયરામાં લેવાની અમારી માગણી હતી। એ આવનારા દિવસોમાં વિત્તમંત્રી એમાં પણ યોગ્ય ધ્યાન આપશે એવું મારું માનવું છે। ઉદ્યોગકારોને પહેલી વખત ફંડિંગની વાત કરીએ તો કોઈ પણ એમએસએમઈ નાની ઇન્ડસ્ટ્રી છે એ ફંડથી પીડાતી હોય છે। સૌથી મોટો ફાયદો ફંડિંગનો એ થશે અને આવનારા દિવસોમાં રાજકોટ એક સૌરાષ્ટ્રનું હબ છે ત્યારે ઇન્ડસ્ટ્રીને એટલું બધું બૂસ્ટ મળશે। જેમ મેં વાત કરી કે ભાઈ બીજા સેક્ટરની કે ભાઈ એક્સપોર્ટની વાત કરવામાં આવે તો રાજકોટ એક એવું નિકાસકાર છે કે જ્યાંથી કોઈ પણ પુરજો એવો નહીં કે જે વિદેશની ધરતી ઉપર રાજકોટમાંથી ન જતો હોય। આપણે યાદ અપાવી દઉં, સમગ્ર વિશ્વની 4 વ્હીલમાંથી એક પુરજો એવો છે કે જે રાજકોટમાંથી ઉત્પાદન થઈ અને વિદેશની ધરતી ઉપર જાય છે। સાથોસાથ એને સર્વાંગી વિકાસ માટેની વાત કરી, આરોગ્ય માટેની વાત કરી, હેલ્થ સેક્ટરની વાત કરી, હેલ્થ સેક્ટરમાં એફડીઆઈની 100%ની છૂટ આપી, એટલે આ બધી સારી નિશાની કહી શકાય। એજ્યુકેશનને પણ એટલું જ ધ્યાનમાં આપ્યું। આઈઆઈટીમાં 65,000 સીટોનો વધારો કરવો, મેડિકલમાં 75,000 સીટનો વધારો કરવો, એક આ બજેટનો સર્વાંગી બજેટને કહી શકાય એવા બધા પાસા છે એવું મારું સ્પષ્ટ માનવું છે। જીએસટીના દાયરામાં અત્યારે કંઈ ફેરફાર નથી, પણ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે જીએસટીના 4 સ્લેબમાંથી 3 સ્લેબ કરવાનું વારંવાર રજૂઆત કરેલી છે। ગત વખતમાં પણ રજૂઆત કરેલી છે। 5%નો સ્લેબ છે એ યથાવત રાખી 12%ના સ્લેબમાંથી 80% કોમોડિટી 5%માં લાવવી અને 12% અને 18%નો સ્ટેપ મર્જ કરી અને 14%નો કરવો અને 28%નો કન્ટિન્યુ રાખવો। આમ 5, 14 અને 28 4 સ્લેબમાંથી 3 સ્લેબ કરવામાં આવે તો આ જે જીએસટીની અત્યારે ઇન્કમ છે એના કરતાં ઓલમોસ્ટ દોઢી ઇન્કમ થાય અને જે જીએસટી ભરવા માટે જે કંઈ નથી ઈચ્છા કે ચોર લોકો જે ચોરી કરે છે એ લોકો પણ એક જીએસટીના દાયરામાં આવી અને જીએસટી ભરતા થાય અને એનાથી સરકારની રેવન્યુમાં આવકમાં 100% વધારો થાય એવું અમારું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું સ્પષ્ટ માનવું છે। એમએસએમઈમાં અત્યારના જે બજેટને ધ્યાનમાં રાખી અને આવનારા દિવસોમાં વિકાસ તો રાજકોટનું કે સૌરાષ્ટ્રનું એમએસએમઈ છે
અને જનરલ એમએસએમઈમાં છે 20 થી 25% 100% ફાયદો થશે.